વડોદરાના જાણીતા ફરસાણ હાઉસમાં મીઠાઈ લેવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। સંસ્કારી નગરીના કડક બજારમાં આવેલા સત્યનારાયણ ફરસાણ હાઉસની મીઠાઈ પર ફૂગ વળેલી જોવા મળી હતી। દુકાનદારે ગ્રાહકને ફૂગાઈ ગયેલા લાડુ અને પેંડા પધરાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે રોષે ભરાયેલા ગ્રાહકે દુકાન પર જઈને હોબાળો મચાવતા દુકાનદારે માત્ર સ્મિત આપીને જાણે કશું બન્યું જ ન હોય તેમ વાતને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ગ્રાહક દુકાનમાં ઘૂસીને લાડવાની ચોકીને હાથમાં લઈને કેમેરામાં સમક્ષ ધરે છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે લાડવા પર ફૂગના થર જામી ગયા છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દુકાનદારનું લાયસન્સ રદ કરીને કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકે માંગ ઉચ્ચારી છે। અહીંયા મારો ભાણિયો છે જે પરીક્ષામાં પાસ થયો હતો, તો એ એવું વિચાર્યું કે પાસ થયો છે બધાને મીઠાઈ ખવડાવું। મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય દુર્ગંધવાળી છે। અહીંયા આવીને જોતા તો લાડવા પર બી ફૂગ લાગેલી છે, બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં। આરોગ્ય વિભાગવાળા અહીંયા આવીને દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પરમાનન્ટ લાયસન્સ રદ કરવું જોઈએ। બીજી જે મોતીચૂરના લાડવા છે એ બી ફૂગ ખાધેલા છે અને જે બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે। તંત્ર દ્વારા કાયદાની જોગવાઈમાં જે વેળ આવતી એ રીતે આને લોકોને સજા આપવી જોઈએ। પુષ્પક કુમાર કોટિયા। વડોદરાના જાણીતા ફરસાણ હાઉસમાં મીઠાઈ લેવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। સંસ્કારી નગરીના કડક બજારમાં આવેલા સત્યનારાયણ ફરસાણ હાઉસની મીઠાઈ પર ફૂગ વળેલી જોવા મળી હતી। દુકાનદારે ગ્રાહકને ફૂગાઈ ગયેલા લાડુ અને પેંડા પધરાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે રોષે ભરાયેલા ગ્રાહકે દુકાન પર જઈને હોબાળો મચાવતા દુકાનદારે માત્ર સ્મિત આપીને જાણે કશું બન્યું જ ન હોય તેમ વાતને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ગ્રાહક દુકાનમાં ઘૂસીને લાડવાની ચોકીને હાથમાં લઈને કેમેરામાં સમક્ષ ધરે છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે લાડવા પર ફૂગના થર જામી ગયા છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દુકાનદારનું લાયસન્સ રદ કરીને કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકે માંગ ઉચ્ચારી છે। અહીંયા મારો ભાણિયો છે જે પરીક્ષામાં પાસ થયો હતો, તો એ એવું વિચાર્યું કે પાસ થયો છે બધાને મીઠાઈ ખવડાવું। મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય દુર્ગંધવાળી છે। અહીંયા આવીને જોતા તો લાડવા પર બી ફૂગ લાગેલી છે, બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં। આરોગ્ય વિભાગવાળા અહીંયા આવીને દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પરમાનન્ટ લાયસન્સ રદ કરવું જોઈએ। બીજી જે મોતીચૂરના લાડવા છે એ બી ફૂગ ખાધેલા છે અને જે બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે। તંત્ર દ્વારા કાયદાની જોગવાઈમાં જે વેળ આવતી એ રીતે આને લોકોને સજા આપવી જોઈએ। પુષ્પક કુમાર કોટિયા।